Now next topic છે atmospheric refraction. Atmospheric refraction. વાતાવરણીય વક્રીભવન. You might have observed the apparent random wavering or twinkling of objects seen throughout a turbulent stream of hot air rising above a fire or a radiator. તમે કદાચ કોઈ અગ્નિ કે ઉષ્ણતા પ્રસારક યંત્ર એટલે કે રેડિએટરમાંથી નીકળતી ગરમ હવામાંથી કોઈ પદાર્થની અનિયમિત અસ્થિર ગતિ અથવા ટમટમાટ જોઈ હશે. The hotter air is lighter than the cooler air above it and has a refractive index slightly less than that of the cooler air. હવે અગ્નિની તરત જ ઉપર રહેલી હવા તેની ઉપરની હવા કરતાં વધારે ગરમ હોય છે. ગરમ હવા પોતાની ઉપરની ઠંડી હવા કરતાં પાતળી હોય છે અને તેનો વક્રીભવનાંક ઠંડી હવા કરતાં ઓછો હોય છે. Since the physical condition of the refractive medium are not stationary, the apparent position of the object as seen throughout the hot air fluctuates. This wavering is thus an effect of atmospheric refraction of light by the Earth's atmosphere on a small scale in our local environment. The twinkling of stars is a similar phenomena on a much larger scale. Let us see how we can explain it. વિદ્યાર્થી મિત્રો, વક્રીભવનાંક માધ્યમ હવાની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી વસ્તુનું દેખીતું સ્થાન ગરમ હવામાંથી જોવાને કારણે સતત બદલાયા કરે છે. આમ આ અસ્થિરતા આપણા સ્થાનીય પર્યાવરણમાં નાના પાયે થતા વાતાવરણીય વક્રીભવન, પૃથ્વીના વાતાવરણને કારણે પ્રકાશનું વક્રીભવનનો જ પ્રભાવ છે. હવે એક એની એક્ઝામ્પલ શું છે? ટ્વિંકલિંગ ઓફ સ્ટાર, તારાનું ટમટમવું. ઓકે, કોમનલી કહી દઉં તો આપણે જે તારાને જોઈએ છે તે તેના સ્થાને જે દેખાય છે તે સ્થાને તેનું મૂળ સ્થાન હોતું નથી. ટ્વિંકલિંગ ઓફ સ્ટાર. ટ્વિંકલિંગ ઓફ સ્ટાર ઇઝ ડ્યુ ટુ એટમોસ્ફેરિક રિફ્રેક્શન ઓફ starlight. The starlight on entering the Earth's atmosphere undergoes refraction continuously before it reaches the Earth. હવે તારાનો પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમવા લાગે છે. તારાનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રીભવન પામતો આવે છે. The atmospheric refraction occurs in the medium of gradually changing refractive index. Since the atmosphere bends starlight toward the normal, the apparent position of the star is slightly different from its actual position. The star appears slightly higher than its actual position when viewed near the horizon. હવે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં તારાઓના પ્રકાશને લંબ તરફ વાળે છે, તેથી તેનું અભાસી સ્થાન મૂળ સ્થાન કરતાં થોડુંક અલગ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડોક ઉપર દેખાય છે. Further, this apparent position of the star is not stationary but keeps on changing slightly. Since the physical conditions of the Earth's atmosphere are not stationary, as was the case in the previous paragraph, since the stars are very distant, they approximate point-sized source of light. As the path of rays of light coming from the star goes on varying slightly, the apparent position of the star flux and amount of starlight entering the eye flickers. હવે વિદ્યાર્થી મિત્રો, તારાનું દેખીતું સ્થાન સતત બદલાયા કરે છે અને આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય છે, કોઈ વાર ઝાંખો દેખાય છે, જે ટમટમવાની એટલે કે ટ્વિંકલિંગ ઇફેક્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ કોઈ ઓબ્ઝર્વર છે, એટલે કે કોઈ વ્યક્તિ જોવે છે
હવે તારાનું મૂળ સ્થાન છે અહીંયા છે, પરંતુ એનો પ્રકાશ વાતાવરણ એટલે કે એટમોસ્ફિયરમાંથી આવે છે, એટલે તેનો જે રે છે, જે લાઇટ છે તે રિફ્લેક્ટ થાય છે, વક્રીભવન પામે છે અને વ્યક્તિની આંખોમાં આવે ત્યારે તે અહીંયા આગળ દેખાય છે. એટલે તારાનું મૂળ સ્થાન છે એ થોડુંક અલગ દેખાય છે, અલગ જગ્યાએ તારાનું મૂળ સ્થાન દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો એક ટોપિક છે કે વાય ધ પ્લેનેટ્સ don't the planets twinkle? The planets are much closer to the earth and are thus seen as extended sources. તારાઓ ગ્રહો કેમ ટમટમતા નથી? તો ગ્રહો પૃથ્વીની ઘણી નજીક છે અને તેમનો વિસ્તૃત સ્ત્રોત તરીકે દેખાય છે. If we consider a planet as a collection of a large number of point-sized sources of light, the total variation in the amount of light entering the eye from all the individual point-sized sources will average out of zero, thereby nullifying the twinkling effect. IMP question છે 2 માર્કનો. તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમમાંથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. આથી ટમટમવાની અસર નાબૂદ થાય છે. ઓકે, હવે થર્ડ ટોપિક રહ્યો છે તે થર્ડ ટોપિક શું છે? એડવાન્સ સનરાઈઝ એન્ડ ડિલેડ સનસેટ. તો વહેલો સૂર્યાસ્ત અને વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. એડવાન્સ સનરાઈઝ એન્ડ ડિલે સનસેટ. The sun is visible to us about 2 minutes before the actual sunrise and 2 minutes after the actual sunset because of atmospheric refraction. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી લગભગ 2 મિનિટ વહેલો દેખાય છે તથા વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ 2 મિનિટ પછી દેખાય છે. By actual sunrise, we mean the actual crossing the horizon by the sun. Figure 11.10 shows the actual and apparent position of the sun with respect to the horizon. The time difference between actual sunset and the apparent sunset is about 2 minutes. The apparent reflecting of the sun is at sunrise and sunset is also due to the same phenomena. હવે જે અર્થ છે, ઓકે, હવે apparent position of sun આ હોરિઝોન પોઝિશન છે. હવે સૂર્ય અહીંયા દેખાય, પરંતુ સૂર્ય હોય અહીં શેના લીધે? શાના કારણે? એટમોસ્ફિયરના લીધે. એટમોસ્ફિયરિક રિફ્રેક્શન ઇફેક્ટ્સ એટ સનરાઇઝ એન્ડ સનસેટ. ઓકે, તો એટમોસ્ફિયરિક રિફ્રેક્શનના લીધે શું થાય કે એડવાન્સ સનરાઇઝ એન્ડ ડિલે સનસેટ. ઓકે, તો થોડો વહેલો ઉગે સૂર્ય, થોડો મોડો હાથમાં. ઓકે, હવે સ્કેટરિંગ ઓફ લાઇટ, પ્રકાશનું પ્રકિર્ણન નેક્સ્ટ ટોપિક છે. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.